ભરૂચ જિલ્લાની સાયખા જીઆઈડીસીમાં આવેલી આલ્કેમાઇન ફાઇન કેમ કંપનીમાં અકસ્માતની ઘટના બનવા પામી હતી। વેસલનો સેફ્ટી વાલ્વ ઓપરેટ કરવાની પ્રક્રિયા દરમિયાન બેન્ઝાઇલ ક્લોરાઇડ નામનું રસાયણ બહાર આવતા તેની અસરથી વરાળના વાદળો બન્યા હતા, જેના કારણે કંપનીમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ વેપાર ક્લાઉડની અસરથી 3 જેટલા કામદારોને અસર થઈ હતી। જોકે તાત્કાલિક પ્રાથમિક સારવાર બાદ એક કામદારને રજા અપાઈ દેવાઈ છે અને જ્યારે 2 કામદારોને 8 કલાક માટે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે। હાલમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ ઘટના અંગે ડિરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ અને ભરૂચ જીપીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ઉદ્યોગોમાં વારંવાર બનતા આવા અકસ્માતો કામદારોની સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય બન્યા છે।